ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે સુરેન્દ્રનગરનું તંત્ર જાગી ગયું છે। સુરેન્દ્રનગરમાં ભૂતિયા શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો। શિક્ષણ વિભાગે ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરી છે। ભૂતિયા શિક્ષકો સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। શિક્ષણ અધિકારી એમ ઓઝાએ આ અંગે માહિતી પણ આપી છે। તો હવે જે ભૂતિયા શિક્ષકોનો કાફલો અત્યારે એક બાદ એક દેખાઈ રહ્યો છે। હવે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સુરેન્દ્રનગર તંત્ર સફાળું જાગ્યું છે। સુરેન્દ્રનગરમાં જે ભૂતિયા શિક્ષકો છે તેમનો સર્વે હવે હાથ ધરવામાં આવશે। શિક્ષણ વિભાગે ટીમો બનાવી અને સર્વેની જે કામગીરી છે તે પણ હાથ ધરી છે। હવે ભૂતિયા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શિક્ષણ અધિકારી એમ ઓઝાએ આ અંગે માહિતી પણ આપી છે અને જે ભૂતિયા શિક્ષકો છે તેમનો હવે પર્દાફાશ થવાનો છે। સુરેન્દ્રનગરનું તંત્ર સફાળું જાગ્યું છે અને ભૂતિયા શિક્ષકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે। તો શિક્ષણ વિભાગે ટીમો બનાવી અને સર્વેની જે કામગીરી છે તે પણ હાથ ધરી છે। સંવાદદાતા વિજય ફોન લાઈન પર છે। વિજય, ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે સતત એક બાદ એક જે ખુલાસાઓ થઈ રહ્યા છે, હવે તંત્ર પણ એક્શન મોડમાં છે। સુરેન્દ્રનગરમાં પણ તંત્ર જાગ્યું છે। શું કામગીરી અને કઈ રીતની કામગીરી હાથ ધરવામાં આવશે ભૂતિયા શિક્ષકોને શોધવા માટે? વાત કરવામાં આવે તો ન્યૂઝ કેપિટલ દ્વારા જે મોહિમ ચલાવવામાં આવી હતી ભૂતિયા શિક્ષકોને તેને લઈને આજે ગુજરાત શિક્ષણ વિભાગ પણ સફાળું જાગ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શિક્ષણ અધિકારીની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલ તો શિક્ષણ અધિકારી સાથે વાત કરતા એવું પણ જાણવા મળેલ છે કે સાંજ સમયમાં કેટલા ભૂતિયા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે અંગેની હાલ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી, બિલકુલ, આભાર વિજય તમામ જાણકારી